શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. કુરુક્ષેત્રમાં યુદ્ધ લડવાનો ભગવાન શ્રી કૃષ્ણનો નિર્ણય હતો, પરંતુ મહાભારતના યુદ્ધ માટે તેમણે કુરુક્ષેત્રને જ કેમ પસંદ કર્યું? જ્યારે મહાભારતનું યુદ્ધ નક્કી થઈ રહ્યું હતું ત્યારે તેના માટે જમીનની શોધ ચાલી રહી હતી. શ્રી કૃષ્ણજીએ તે યુદ્ધ દ્વારા અસુરક્ષાથી પીડાતા લોકોનો નાશ કરવા માંગતા હતા, પરંતુ તેમને ડર હતો કે આ ભાઈ બહેનની, ગુરુ શિષ્યની અને સગા સંબંધીઓની લડાઈ છે. એકબીજાના મૃત્યુને જોઈને તેઓ સંધિ ન કરે. તેને યુદ્ધ માટે એવી જમીન પસંદ કરવી જોઈએ જ્યાં ક્રોધ અને દ્વેષના પૂરતા સંસ્કાર હોય. તેમણે ઘણી દિશાઓમાં ઘણા સંદેશાવાહકો મોકલ્યા અને ત્યાંથી ઘટનાઓનું વર્ણન તેમને સાંભળ્યું. એક સંદેશવાહકે કહ્યું કે એક ચોક્કસ જગ્યાએ મોટા ભાઈએ નાના ભાઈને ખેતરના ડુંગરમાંથી વહેતા વરસાદના પાણીને રોકવા કહ્યું, પરંતુ તેમને સ્પષ્ટ ના પાડી અને ઠપકો આપતા કહ્યું, તમે તેને બંધ કેમ નથી કરતા? હું તમારો ગુલામ છું. આ જોઈને મોટા ભાઈ ગુસ્સે થયા. તેમણે છરી વડે નાના ભાઈને મારી નાખ્યો અને તેના મૃતદેહને પગના ભાગ નીચે કચડી નાખ્યો, જ્યાંથી પાણી નીકળતું હતું, અને મૃતદેહને પગ વડે ત્યાં જ દબાઈ દીધો. આ ક્રૂરતા સાંભળીને શ્રી કૃષ્ણએ નક્કી કર્યું કે આ ભૂમિ ભાઈ ભાઈના યુદ્ધ માટે યોગ્ય છે. અહીં પહોંચ્યા પછી તેમના મન પર જે અસર થશે તેમના કારણે પરસ્પર પ્રેમ અથવા વાટાઘાટો થવાની કોઈ શક્યતા રહેશે નહીં. તે સ્થાન કુરુક્ષેત્રનું હતું જ્યાં યુદ્ધ થયું હતું. મહાભારતની આ વાર્તા સૂચવે છે કે સારા અને ખરાબ વિચારો અને કાર્યોની અસર લાંબા સમય સુધી ભૂમિમાં રહે છે. એટલા માટે વ્યક્તિએ એવી ભૂમિમાં જ નિવાસ કરવો જોઈએ જ્યાં શુભ વિચારો અને શુભ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોય. એક અન્ય ઘટના અનુસાર શ્રવણ કુમારના માતા પિતા અંધ હતા, પરંતુ પુત્ર તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવા દેતો, દિલથી તેમની સેવા કરતો. એકવાર માતા પિતાએ તીર્થયાત્રાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રવણ કુમારે એક કાવડ બનીને બંનેમાં બેસાડી તીર્થયાત્રા પર લઈ ગયા. અનેક તીર્થયાત્રાઓ કર્યા પછી એક દિવસ અચાનક શ્રવણના મનમાં એવો ભાવ આવ્યો કે પિતા માતા પગપાળા કેમ ન ચાલે? તેમને કાવડને જમીન પર મૂકી માતા પિતાને ચાલવા કહ્યું. તે ચાલવા લાગ્યો, પણ તેને સાથે જ કહ્યું, આ સ્થળ જલ્દી પાર કરી દેવો જોઈએ. તેણે ઝડપથી ચાલવા લાગ્યા. જ્યારે તે સ્થળથી બહાર નીકળ્યા ત્યારે શ્રવણ કુમારને માતા પિતાની અહેવાલના બદલમાં ખૂબ પસ્તાવો થયો અને તેમના પગે પડીને ક્ષમા માગી. પછી તેને પાછા કાવડમાં બેસાડ્યા. પિતાએ કહ્યું, દીકરા, આમાં તારી ભૂલ નથી. એક સમયે તે ભૂમિ પર માયા નામનો રાક્ષસ રહેતો હતો. તેણે જન્મ લેતાની સાથે જ પોતાના પિતા અને માતાને મારી નાખ્યા હતા. તેના સંસ્કારો આજે પણ આ ભૂમિમાં છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.